કેશોદના કેવદરા ગામે આવેલ સ્મશાન ગૃહમાં આગ લાગતા અગ્નિદાહમાં ઉપયોગમાં લેવાતા લાકડામાં આગ ભભૂકી ઉઠી હતી। કેશોદ નગરપાલિકા ટીમ બ્રાઉઝર સાથે આવી પહોંચતા ગ્રામજનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો અને કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આ અંગે મળતી વિગત મુજબ કેવદરા ગામ નજીક સ્મશાન ગૃહ આવેલું છે, તેમાં સોમવારની મોડી સાંજે કોઈ કારણસર અગ્નિદાહમાં ઉપયોગમાં લેવાતા લાકડામાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ઘટનાને જોનારા કેવદરા ગામના પ્રશાંતભાઈ ખાણીયાએ ગ્રામજનો અને કેશોદ પાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી। આથી બ્રાઉઝર સાથે આવી પહોંચેલી ફાયર ટીમે ગ્રામજનોની મદદથી આગ પર કાબુ મેળવતા પાણીનો મારો ચલાવ્યો હતો। અંતે 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવતા સફળતા મળી હતી, છતાં 50% લાકડાનો જથ્થો બળીને ખાક થયો હતો। કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું ન હતું। સતર્કના કારણે જાનહાનિ ટળી હતી।